હેલો ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ કે આપણે ઘરમાં જ ખૂબ જ ઓછા ખર્ચમાં અને એકદમ સરળતાથી વાસણ ધોવા માટેનું લિક્વિડ તૈયાર કરી શકીએ અને તેનાથી તમે સિંકમાં જે ક્ષાર જામી જાય છે નળમાં તે પણ તમે સાફ કરી શકશો. ખૂબ જ સરસ આઈડિયા છે. તો તેના માટે આપણે અહીંયા ફક્ત 250 ગ્રામ જેટલા લીંબુ લઈ લેવાના છે. હમણાં ચોમાસું શરૂ થયું છે એટલે લીંબુ ખૂબ જ સસ્તા મળે છે અને આમાં તમે આ રીતના 2-3 દિવસના જે વાસી લીંબુ હોય છે ને તેનો પણ ઉપયોગ કરી શકો છો. જુઓ, આ રીતે આપણે જરૂરી નથી કે ફ્રેશ લીંબુ લેવાના છે. આ રીતે તેમાં ડાઘ પડી ગયા હોય કે એવા લીંબુ લેશો ને તો પણ ચાલશે. તો ફક્ત અહીંયા મેં 250 ગ્રામ જેટલા લીંબુ લીધા છે. તો આ લિક્વિડને બનાવવાનું ખૂબ જ સરળ છે, કોઈ પણ બનાવી શકીએ છીએ. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે આપણે અહીંયા એક પ્રેશર કુકર લઈ લેવાનું છે અને તેમાં આપણે લીંબુને આ રીતે ફાડ કરી લેવાની છે. તો નાના નાના આપણે તેની ફાડો કરી લેવાની છે. એટલે શું થશે કે નાની આ રીતે આપણે ફાડો કરશું ને તો તેનાથી આપણો ગેસ પણ ઓછો ખર્ચ થશે અને મહેનત અને સમય પણ એકદમ ઓછી લાગશે. તો અહીંયા જુઓ, એક જ લીંબુની મેં આટલી બધી ચીરીઓ કરી લીધી છે. એ જ રીતે આપણે બધા જ લીંબુની આ રીતના નાની નાની પીસેસ કરીને કટ કરી લઈશું અને તૈયાર કરી લઈશું. જુઓ, તો આ રીતે આપણે લીંબુ તમને કટ કરીને થોડાક બતાવ્યા છે. હવે હું બધા જ લીંબુ આ રીતે કટ કરીને તૈયાર કરી લઈશ. જુઓ, આ રીતે મેં બધા લીંબુ કટ કરી લીધા છે. અહીંયા તમારી પાસે જો લીંબુના છોલતા પડ્યા હોય ને તે પણ તમે એડ કરી શકો. હવે આપણે અહીંયા થોડુંક મીઠું લઈ લીધું છે અને આ રીતનું આપણે લિક્વિડ કોઈ પણ તમારી પાસે હોય ને બજારનું લિક્વિડ તે તમે વાપરી શકો છો. હવે આપણે અહીંયા ગેસને ચાલુ કરી દઈશું અને કુકરને આપણે ગેસ ઉપર મૂકી દઈશું અને તેમાં આપણે 1.5 ગ્લાસ જેટલું સાદું પાણી એડ કરી દેવાનું છે. જુઓ, તો અહીંયા આપણે વધારે પાણી એડ નહીં કરવાનું કેમ કે લિક્વિડ આપણું ઘાટું થાય ને એટલા માટે. અને અહીંયા મેં અડધા કપ જેટલું મીઠું લીધું છે તે આપણે એડ કરી દીધું છે. મીઠું નાખવાથી આપણું જે લિક્વિડ છે ને ખૂબ જ અસરકારક બનશે. હવે આ રીતે આપણે તૈયાર થઈ ગયા પછી કુકરનું ઢાંકણ આપણે બંધ કરી દઈશું અને તેમાં 4 થી 5 આપણે સીટી લગાડી લઈશું એટલે આપણે લીંબુ એકદમ સોફ્ટ થઈ જાય. તો અહીંયા જુઓ, 4 થી 5 સીટી આવી ગઈ છે. હવે આપણે થોડુંક ઠંડુ થયું એટલે હું તમને ખોલીને બતાવું છું. જુઓ, એકદમ સરસ આપણા લીંબુ સોફ્ટ થઈ ગયા છે. કુકરને આપણે નીચે ઉતારી લીધું છે અને આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે કલર આવી ગયું છે. આપણે બીજા વાસણમાં, પોળા વાસણમાં તેને લઈ લઈશું એટલે જલ્દીથી ઠંડુ થઈ જાય. તો આ રીતે આપણે બીજા વાસણમાં એડ કર્યા પછી અહીંયા આપણે એક બીજી સિક્રેટ વસ્તુ ઉમેરીશું તેમાં. તો અહીંયા જુઓ, મેં સાજીના ફૂલ એટલે કે જે સોડા ખાર આવે છે ને આપણે ભજીયા વગેરેમાં નાખીએ છીએ તે આપણે લઈ લેવાનું છે. તેનાથી શું થશે કે આપણે જે વાસણમાં એકદમ ચમક આવી જશે. કોઈ વાસણ ડલ પડી ગયા હશે અથવા તો તમારે જે સિંકમાં કે નળમાં ક્ષારના ડાઘ પડી ગયા હશે ને કાટના કે ક્ષારના, એ બધા જ એનાથી નીકળી જશે. જુઓ, તો આ રીતે સોડા નાખશો ને એટલે આ રીતે રિએક્શન તેનું થાય એટલે સરસ મિક્સ કરી લઈશું અને ફીણને આપણે બેસવા દઈશું. જુઓ, જ્યારે આ રીતે ફીણ આ રીતે બેસી જશે ને ત્યાર પછી આપણે શું કરવાનું છે, તેને ઠંડુ થઈ જાય ને એટલે આ રીતનું એક મિક્સરનું જાર લઈ લેવાનું છે. જો તમારે આ મિક્સર જારમાં ન પીસવું હોય તો તમે ડાયરેક્ટ જે વાસણમાં આપણે નાખ્યું છે ને તેમાં જે બ્લેન્ડર આવે છે ને તે પણ ફેરવી શકો છો. અહીંયા હું મિક્સર જારમાં એડ કરીને પીસી લઈશ. જુઓ, તેને સરસ રીતે પીસી લઈશું. આ રીતે તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ રીતનું કોઈ પણ ગળણી લઈ લેવાની છે ગાળવા માટે. તમે કોઈ પણ લઈ શકો છો. જે આપણે પાણી ગાળવા માટે લઈએ છીએ તે લઈ શકો અથવા તો જે ચાની મોટી ગળણી આવે છે તે પણ લઈ શકો. અને આ રીતે તેને ગાળી લઈશું એટલે બધા જ તેના બીજ હોય કે છોતરા હોય, આ રીતના કચરો હોય બધો નીકળી જાય અને લિક્વિડ આપણું એકદમ સરસ બનીને તૈયાર થાય. જુઓ, જરાય પણ તેમાં કચરો નહીં રહેશે. જુઓ, આ રીતે આપણે તૈયાર કરી લીધું છે. હવે આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે જે લિક્વિડ હોય ને કોઈ પણ તમારે ઉમેરવું હોય ને બજારમાં જે આપણે વિમ લિક્વિડના પેકેટ મળે છે પાઉચ 10-20 રૂપિયાવાળા, તે પણ તમે એક 10 રૂપિયાવાળું ઉમેરી દેશો ને તો પણ ચાલશે. અહીંયા મારી પાસે બજારનું જે એક લિક્વિડ બનાવેલું છે ને તે મેં એડ કર્યું છે. કોઈ પણ બ્રાન્ડનું, કોઈ પણ કંપનીનું તમે લિક્વિડ એડ કરી શકો. જુઓ, ખૂબ જ સરસ આ રીતે આપણે મિક્સ કરી લેવાનું એટલે સરસ બનીને તૈયાર થઈ જશે. આમાં જો તમારે પાણી ઉમેરવું હોય તો ઉમેરી શકો, પણ અહીંયા આપણે પાણી ઉમેરશું ને તો આપણે ખૂબ જ મોટા વાસણમાં તેને ભરવું પડશે અને એકદમ પાતળું થઈ જશે. એટલે મેં અહીંયા ઘાટું રાખ્યું છે કેમ કે આપણે જ્યારે પણ વાસણ ધોવા બેસીએ ને ત્યારે પાણી મિક્સ કરી લેવાય. તો આ રીતે મેં બોટલ લઈ લીધું છે. કોઈ પણ બોટલ તમે લઈ શકો છો. તમારી પાસે કેન હોય પ્લાસ્ટિકનું તે પણ લઈ શકો. જેમાં પણ તમારે ભરવું હોય તેમાં આ રીતે બોટલ ભરી લેવાય. જુઓ, તો આ રીતે પાણી નહીં ઉમેરો ને તો ખૂબ જ સરસ ઘાટું બનશે લિક્વિડ. અહીંયા જુઓ, તમને સિંકમાં મારે કેટલી કાળાશ આવી ગઈ છે અને આ રીતે જુઓ નળ પણ ક્ષારના ડાઘ જામી ગયા છે. તો ફક્ત આપણે એક સ્પંચ આ રીતે લઈ લઈશું અને તેમાં જરાક અમથું આપણે આ લિક્વિડ તૈયાર કર્યું છે ને તે આપણે નાખી દઈશું. તો આ જે સિંક છે ને તમને સાફ કરીને બતાવું છું. ખૂબ જ સરસ તેનાથી ચમક આવી જશે, બધા જ ડાઘ નીકળી જશે અને જરાક જ અમથી આપણે ઘસવાની છે. જુઓ, વધારે આપણે તાર વગેરે પણ નથી લીધું અને જરાક જ અમથું લિક્વિડ અહીંયા આપણે એડ કર્યું છે. વધારે પાણી આપણે નહીં ઉમેરી દેવાનું એટલે આ રીતે સરસ ઘાટું જ રહેશે. જુઓ, ફક્ત આપણે અહીંયા 2 થી 3 મિનિટ જ ઘસીને આપણે અહીંયા પાણી નાખી દઈશું. પહેલાં આપણે નળ ઘસી લઈશું. નળના પણ બધા ક્ષારના ડાઘ હશે ને તમે જોઈ શકો છો કેટલા બધા ફીણ આવી ગયા છે. આપણે જરાક અમથું જ લીધું છે લિક્વિડ.
તો ફ્રેન્ડ્સ તમે જરૂરથી બનાવીને ટ્રાય કરજો, ખૂબ જ સરસ તમને ગમશે અને એકદમ ઉપયોગી વસ્તુ છે. ઘણી બધી વસ્તુઓ તેનાથી સાફ કરી શકાય, સ્ટીલના કે જર્મનના વાસણો, એલ્યુમિનિયમના હોય તે પણ કરી શકાય ને ખૂબ જ સરસ છે. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જુઓ અહીંયા આપણે પાણી નાખી દીધું છે, તો સિંકમાં તમે જોઈ શકો છો એકદમ નવા જેવી ચમક આવી ગઈ છે. તો વિડીયોને વધારેમાં વધારે શેર કરજો તમારા મિત્રો અને ફ્રેન્ડ્સ, ફેમિલી અને ગ્રુપ સાથે. તો અહીંયા જુઓ સ્ટીલના વાસણ પણ તમને જરાક અમથા લિક્વિડ લઈને સાફ કરીને બતાવું છું. તમારે આ લિક્વિડમાં પાણી મિક્સ કરી લેવાનું, કેમ કે ઘાટું આપણે રાખ્યું છે ને, એટલે પાણી મિક્સ કરીને આ રીતે વાસણ ધોવાના. જુઓ પ્લેટમાં અને ગ્લાસમાં ખૂબ જ ચમક આવી જશે. અહીંયા હું તમને સાફ કરીને ધોઈને પણ તેનું રિઝલ્ટ બતાવું છું. ખૂબ જ સરસ આ લિક્વિડ બનીને તૈયાર થાય છે અને બજારના લિક્વિડ કરતાં પણ તમને આ લિક્વિડ વધારે પસંદ આવશે. તો જુઓ ગ્લાસને મેં ધોઈ લીધા છે, કેટલા ચમક આવી ગઈ છે અને પ્લેટ પણ તમને ધોઈને બતાવું છું. ખૂબ જ સરસ આઈડિયા છે. તો વિડીયો સારો લાગે તો લાઇક કરજો, કમેન્ટ કરજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મળીએ નવા વિડીયોમાં.